હે દે દેવાલ તું સજાઈ અમારા રુદિયા મે રમે રામે રમે રામે રમે રામે વાલભાઈ આજે રંગમાં જીરવા રામ રામ યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? તો આપણે પણ જો મસ્ત મજામાં છે ને અત્યારે થઈ ગયા છે પાકા બપોર ને તડકો એવો પડે છે હાઈ ફાઈ ને કે વાત. આપણે વાડી બાજુ જોઈએ આમાં તડકો દેખાય છે અત્યારે 42 ડિગ્રી તાપમાન છે અને આપણે આવી ગયા છીએ માલવાળાનો ભાત દેવા. એટલે જો ગાયું બેઠી છે અહીં આપણી અને ઓલી બાજુ માલવાળાને જો દેવાનું છે ભાત. ત્યાં એને ભાત દેવા આવ્યા છે તો આપણે તારને થોડોક ટપ્પો પડે એવું છે અને જો બેસી ગયા છે જમવા બાજુ. ફૂલ તડકામાં છે ને બધાને જમવા બેહેરા છે તો અહીં બેસી ગયા છે બધા જમવા બપોરા કરવા. હું રેવા ભાઈ સારું કેવો તડકો પડે છે? તડકા તો એના જી છે પડે ને ભાઈ, ભૂકા કાઢે છે ને પણ બે દીથા વધારે પડે છે. બહુ તાપ પડે. અમારા રાજાભાઈ પીરવવાનું ચાલુ કરી દીધું છે. લાલો આવ્યો તો ને રે બધે ના ના એ ક્યાં તો અમે જો સીમમાં હોય ને ટાઢી સ્લાઇસ જ ખાવી છો. એમાં જો બરફ નાખીને લાવી છે ઘરેથી. જો કારણ કે તડકો લાગે ને તમે ટાઢી સાઈઝ તો જોઈ ને બરફ નાખીને સાઈઝ ખાવાની. બધાને ઠંડી ઠંડી સાઈઝ ખવડાવી છે આપણે. તારા બાપુ જરૂર છે બકરી બેન લીમડો ખાય છે અત્યારે. ખાવાનું બીજું તો કંઈ હોય નહીં, ક્યાંક થોડું થોડું મળી રહે બધું બસ હાલે. બાકી કંઈ છે નહીં. હમણાં સીમમાં તેને આમ જો બધું માં જો પીપળના સાયા હેઠે બેઠો છે બધું. કાકા અહીં ઊભા છે. બધી ગાયો બેઠી છે. પવન સકી સાવ એટલે હાવ નજીક છે આપણે આની થાવ. આ દનિયા તપ છે એટલે ઉડા મહિના નો આ મહિના નો દનિયા ઓમ તો લેખામાં દનિયાનો કહેવાય ને લેખામાં આજ ગયા બરાબર. દનૈયા તપે છે એટલે બહુ ગરમી પડે છે એમ. દનૈયા તપે છે ને એટલે બહુ ગરમી પડે છે એટલે લૂ ફેંકે એવું કેવું થાય છે હવે. એટલે વધારે લૂ પડે બે દીથા બહુ પડે છે. 43 ડિગ્રી તાપમાનમાં છે. તે ખુલ્લા વાતાવરણમાં જમવાની કંઈક એવી મજા આવે અલગ. તમારે એમ એક રોટલી ખમતા હોય ને તો બે રોટલી ખાઈ જાય તમે આમાં સીમમાં. એવી સીમમાં જમવાની મજા આવે. નેચરલ એકદમ બધું વાતાવરણ જ નેચરલ, નો કેમિકલ. આમાં જમતા હોય તો બોર મજા આવે. જો જમવામાં કંઈ ઘટે નહીં. કુદરતી વાતાવરણ એકદમ કુદરતના ખોળે બેહીને ખાતા હોય ને એમ મજા જ આવ્યા રાખે. જો બધા ગાય માતા કેવા તડકે બેઠા છે ને કાંક સાંઈ બેઠા છે. આ બધું બધાને તડકો ફૂલ પડે છે અત્યારે તો. અને આપણે હવે જવું છે ઘર બાજુ જ. આપણે ગાડી પાસે હેલા જઈએ ભાત થઈને આપણે હવે બધાને ખવડાવી લીધું ને હવે આપણે જ આવી ઘરે. આખું નથી કરતી એવો તડકો છે અત્યારે અમારે. તડકામાં આખું નથી ખુદની લૂઈ ફેંકે છે બરોબર 42 ડિગ્રી તાપમાનની. તો આ પવન છે કીધો ચાલુ થઈ ગઈ છે. એમાં લાઇટ આવી ગઈ વહી ગઈ હતી અત્યારે આપણે આવ્યા ત્યારબાદ અત્યારે તો ચાલુ થઈ ગઈ આવી. ચાલો એ પવન છે કે પવન થોડું ઘણું આવે ત્યાં આપણે ઘરે વૈયા જાય. તો જો અત્યારે આ પવન આવે છે ને પવન યારે લૂ બહુ આવે છે અત્યારે. બપોર તડકો એવો તીપો છે ને તો લૂ જ ફેંકે છે. બે દિવસ બહુ જ તડકો પડે છે ને બહુ જ લૂ ફેંકે છે. આમ કે ઊભું ન રહે એવું. સાંઈ ઊભા છે ને તો એ લૂ લાગે છે. અને આજે છે રામનવમી તો બધાને છે ને રામનવમીની હાર્દિક શુભકામના આપણા તરફથી. લૂમાં ફેંકે છે લૂ આવે છે ને. હું ઘેરે જાવ તો ઘેરે જઈને છે ને ટાઢા ગોદડા કરીને સૂઈ જાઉં. પછી પાછા મેળ હાલો ટાઢા ગોદડા કરવા પડે ને ઘેરે જઈને પાણી એવું હોય ચાલો ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈને. કારણ કે આજે બહુ તડકો હતો ને એટલે અત્યારે બપોર પછી આપણે હે નાહતા રાખ્યું હતું. અત્યારે જો મકાનને આવી ગયા હવે તો મકાનને જો પહોંચી ગયા છે અને અત્યારે જાઉં છે આપણે તો ધાબે હવે. કારણ કે 2 દિવસ તો ગયા નથી. હાલા જઈએ હળવે હળવે. હું ધાબાના ટપ્પામાં બધી લાદી લાગી ગઈ હવે. એની પટ્ટા મારી દીધા છે. આ ધાબુ કમ્પ્લેટ એક થઈ ગયું કમ્પ્લેટ. રેડી આવી ગયા છે ધાબે. અને આપણો સનસેટ પોઈન્ટ જરાક પહેલાં બતાવી દઈએ આપણે શરૂઆતમાં જ. અત્યારે સનસેટ પોઈન્ટ આવો છે કંઈક. અમારે જયમલભાઈ જો શું ખાશો એલા? પૂરી અધૂરી નથી ખાતો. પૂરી ખાઈ છે અધૂરી નથી ખાતો. પૂરેપૂરી ખાઈ લેવાની તો ખાઈ લ્યો પૂરેપૂરી. બીજું હું. અને આ બાજુ કંઈક રામાપીરનું મંદિર દેખાડું તમને.
તો કરી લ્યો રામાપીરના મંદિરના દર્શન અને કોમેન્ટમાં જય રામદેવપીર લખી નાખજો બધે. આ જ કાંઈક અલગ લાગે જો આ હાટુથી ને ધાબે આવવું પડે છે આપણે કેમ આવો વ્યૂ જોવા હાટુથી ને અત્યારનો એક નંબર વ્યૂ બને છે મારા. અને અત્યારે જો આજ ગરમી બહુ વધી દિવસની પણ અત્યારે પવન નીકળી ગયો છે હવે થોડીક રાહત થઈ છે ગરમીમાંથી અત્યારે. પહેલાં તો બપોર તો બહુ ગરમી થઈ ગઈ હતી એટલી બધી ગરમી થતી હતી ને તો આપણે કીધું નાવાનું નિરાતે ગરમી બીજી વાર નાવું પડ્યું. હાલો પાછા આગળ મળ્યા. અને આ સાંજે અમારે છે ને બધાને ગરબા જોવા જવાનું ચૈત્રી નવરાત્રિ ચાલુ છે. આજ છેલ્લો દિવસ છે. વાલભાઈમાં જગ્યા છે અમારે બધા ત્યાં જવાનું છે ને પાકું છે ને હાલ બધાને જવાનું છે તો સાંજે છે ને ત્યાં જઈને આપણે મળશું ડાયરેક્ટ. અત્યારે નીકળી ગયા છે દેખાતું પહોંચી ગયા છીએ તો વહેલા જાય છે અમે જાય તો આગળ ત્યાં છે ને દાંડિયા રાસનો પ્રોગ્રામ ચાલુ છે. જય મલે માહેર ને જવાનું છે આપણે હમણાં હાલ જ જઈ. હરેશ બધા ભોગી ગયા હો પણ जीना जीना रे उड़ा गुना माई तेरी चूनरिया जीना जीना रे उड़ा गुलाल माई तेरी चूनरिया लहराई रंग तेरी रीत का रंग तेरी रीत का रंग तेरी जीत का है रंग तेरी प्रीत का माई तेरी चूनरिया जीना जीना रे जब जब मुझ पे है उदास हाल माई तेरी चूनरिया लहराई जीना जीना
કોની કોની ગાવી વાલબાઈ માં મારે ગાથાયું કોની કોની ગાવી એ પવિત્ર ચારણના નેહણે નેહણે એ પવિત્ર ચારણના નેહણે નેહણે નવ નવ લાખ આયુ આવી રે હોનભાઈ મારે ગાથાયું કોની કોની ગાવી વાલભાઈ મામા રે ગાથાયું કોની કોની ગાવી ઓ મને હાથે કંકણ શોભે બનાવી રે એ મને હાથે કંકણ શોભે બનાવી રે ઓ મને શોભે હીરાનો હાર વાલભાઈ મને શોભે હીરાનો હાર રમે રમે હા રમે રમે વાલભાઈ રમો નોરતા ધીરે જાય વાલભાઈ રમે માતાજી નોરતા ધીરે રમે 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 વાલબાઈ આજે રંગમાં જીરવા રમે રમે મોગલ આજે રંગમાં જીરવા
મહેમાન બધા પધાર્યા છે મેં કીધું એમ બધાનો ભાવ રચવાઈ જાય મહેમદભાઈ એમ અમારે ઉદયભાઈ અને અમારા બધા ડાયરોની એક ફરમાઈ છે એટલે જોકે અહીંયા માતાજીના ગીતો સિવાય નથી ગવાતા પણ આજ છેલ્લોથી છે બધાને છૂટ છે એટલે વાહ વાહ મોલે રૂવે મરાઠી મોલેરો વે મરાઠી કચ્છ સેડ જોન મરાઠી મોલેરો વે મરાઠી કચ્છ સેડ જોન મરાઠી લડવા માલો હલાઠી કચ્છિયા સે મરાઠી હા કાઠિયા મોલેરો વે મરાઠી કચ્છ સેડ જોન મરાઠી મોલેરો વે મરાઠી કચ્છ સેડ જોન લડવા